ધોરાજી में हिंदू एकता समिति धोराजी शहर द्वारा डॉक्टर प्रवीणभाई गरबी चौक मौन रेली योजीने बांग्लादेश में थता हिंदुओं पर अत्याचार बंद थाय ते माटे कलेक्टर ने आवेदनपत्र पाठवीने रजूआत करवामां आवी। स्टोरी रिपोर्ट बाय कौशल सोलंकी। भारत माता की जय, सनातन धर्म की जय। આજનો જે મૌન રેલી ધોરાજી જે સંઘ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જે આયોજિત હતી એમાં વિશેષ જે બાંગ્લાદેશમાં જે ઘટના બની રહી છે એ નિમિત્તે આજનો જે કાર્યક્રમ એટલે કે આપણો પરિવાર ભારતનો પરિવાર જે વિદેશોમાં બાંગ્લાદેશ સહિત અનેક દેશોમાં રહે છે પણ અત્યારે જે બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના નિવારણ માટે અમે સંતો અને જે આ લોક જાગૃતિ દ્વારા માનનીય વડાપ્રધાન સાહેબ ને જે સરસ મજાનો સંદેશો પાઠવીએ છીએ આ બાંગ્લાદેશમાં જે અત્યાચાર થઈ રહ્યો છે આ શીઘ્રમાં શીઘ્ર એટલે કે જલ્દીમાં જલ્દી એ અત્યાચાર બંધ થાય એવી અમારી સંતો અને એક લોક જાગૃતિની માગણી છે। કેમ કે અહીંયા અમારા સંતો ઉપર ખૂબ અત્યાચાર અત્યારે અને ઘણા સંતોના તો મૃત્યુના પણ સમાચાર છે। તો આ ત્રાસને અને અમારા જે હિન્દુ ભાઈઓ જે ભારતના સંતાનો વિદેશોમાં રહ્યા છે એમને બચાવવા માટે કે એમના ઉપર જે ત્રાસ અમારી બેનો દીકરીઓ પર થઈ રહ્યો છે એમનું નિવારણ માટે આ વડાપ્રધાન સાહેબ જલ્દીમાં જલ્દી જે કાર્ય કરવામાં આવે એ અમારી માગણી છે। ભારત માતા की जय। મને ઘનશ્યામ મહારાજ की जय। વાલા ભક્તો, આજે વિશ્વ હિન્દુ પરિષદ કે આરએસએસ સંસ્થા જે કાંઈ આ કાર્યવાહી કરી રહી છે સારા એ હિન્દુ સમાજની એકતા કરી રહી છે। જ્યારે આપણા હિન્દુઓને જ્યારે આ મુશ્કેલી આવી પડે છે ત્યારે કળિયુગમાં એમ કહેવત છે કે સંઘ વિના કોઈ કાર્ય થઈ શકતું નથી, માટે બધા એકત્રિત થઈ અને જો આ કાર્યમાં આપણે સૌ કોઈ સહભાગી થઈએ અને સારા એ સમાજને આપણે ઉપયોગી થઈએ, સારા એ હિન્દુ પરિષદને આપણે એક સારા એ હિન્દુ પરિષદને આપણે સહકાર આપીએ તો એ બદલ આપણે સરકારશ્રીને પણ આવેદનપત્ર આપતા આપણી સૌ કોઈ સમક્ષ નજરમાં લેશે એવી રામ શ્યામ અને ઘનશ્યામના ચરણમાં પ્રાર્થના કરી અને વિરમું છું।